આપણી જે આ ભાગદોડવાળી જિંદગી છે એ આપણા શરીર અને મન પર કેટલી અસર કરે છે નહીં? પણ શું એનો કોઈ કુદરતી ઉપાય છે? ચાલો આજે આપણે ઝોએ વેલનેસના એક ખાસ આયુર્વેદિક ઉપચારને જરા નજીકથી સમજીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આધુનિક જીવનશૈલીના પડકારો શું છે, પછી એના માટે એ કુદરતી ઉપાય શું હોઈ શકે, પછી આયુર્વેદની શું તાકાત છે એમાં, એને રોજ કેવી રીતે વાપરવું, અને છેલ્લે આ પ્રોડક્ટ ખરેખર શું વચન આપે છે. ચાલો શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલો મુદ્દો આધુનિક પડકાર એટલે કે આપણી આજકાલની લાઇફસ્ટાઇલનું પ્રેશર. શું આ દોડધામ ખરેખર આપણી તબિયતને નુકસાન પહોંચાડી રહી છે? ક્યારેય એવું લાગે છે કે બસ હવે થાકી ગયા, બહુ સ્ટ્રેસ છે, કે શરીરમાં જાણે શક્તિ જ નથી રહી? આ લગભગ આપણા બધાનો અનુભવ છે, ખરું ને? જો આ જ બધી સમસ્યાઓ છે. સતત થાક લાગવો, માનસિક તણાવ, વારે વારે બીમાર પડવું એટલે કે નબળી ઇમ્યુનિટી અને પાછળની ગરબડ, આ બધું ક્યાંક ને ક્યાંક આપણી આધુનિક જીવનશૈલીનું જ પરિણામ છે. તો સવાલ એ છે કે આ બધાનો કોઈ કુદરતી ઉપાય છે? કોઈ એવી વસ્તુ જે આપણને મદદ કરી શકે? હા, લાગે છે કે આયુર્વેદ પાસે એનો જવાબ છે. ચાલો જોઈએ. અને આ રહ્યું એ કુદરતી સુરક્ષા કવચ, ઝોઈ વેલનેસ એલોવેરા પ્લસ સિરપ. દેખાવમાં એકદમ સિમ્પલ, પણ એને એક શક્તિશાળી આયુર્વેદિક ઉપાય તરીકે રજૂ કરવામાં આવ્યું છે. હવે આના પર લખ્યું છે આયુર્વેદિક પ્રોપ્રાઇટરી મેડિસિન. આનું શું મતલબ થાય? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો આ ફોર્મ્યુલા છે તો આયુર્વેદના જૂના જ્ઞાન પર આધારિત, પણ એને એક બ્રાન્ડે પોતાની ખાસ રીતે તૈયાર કરી છે, એટલે જ એ યુનિક છે. તો પછી સવાલ એ થાય કે આ બોટલની અંદર એવું તો શું ખાસ છે? એવું શું છે જે આને આટલું પાવરફુલ બનાવે છે? ચલો એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો જુઓ, આનો મેઇન હીરો તો એલોવેરા જ છે, 97%. પણ એ એકલો નથી. એની તાકાત વધારવા માટે એની સાથે છે અશ્વગંધા, શતાવરી, ગિલોય અને તુલસી, બધી જ જાણીતી અને ગુણકારી જડીબુટ્ટીઓ. અને આ દરેકનું પોતપોતાનું કામ ફિક્સ છે. જેમ કે એલોવેરા શરીરને સાફ કરે છે એટલે કે ડિટોક્સ, અશ્વગંધા તણાવ ઓછો કરે છે, શતાવરી પાચનમાં મદદ કરે છે, અને ગિલોય અને તુલસી તો ઇમ્યુનિટી માટે જાણીતા જ છે. આ તો જાણે એક સુપરહીરોની ટીમ જેવું છે. એટલે કે આ ફોર્મ્યુલા એકસાથે બે જગ્યાએ કામ કરે છે. એક તરફ એલોવેરા અને તુલસી છે જે શરીરને અંદરથી સાફ કરે છે, અને બીજી તરફ છે અશ્વગંધા જે મનને શાંતિ આપે છે. મતલબ કે શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સારું, આટલા બધા ફાયદા તો જાણી લીધા, પણ હવે મુખ્ય વાત, આને પોતાની રોજિંદી લાઈફમાં સામેલ કેવી રીતે કરવું? શું એ અઘરું છે? ચાલો જોઈએ. ના, બિલકુલ અઘરું નથી. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. બસ 15 ml સિરપ લો, એને ગરમ પાણીમાં મિક્સ કરો અને દિવસમાં 2 વાર પી લો. બસ આટલું જ. પણ હા, અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. વાપરતા પહેલાં બોટલને બરાબર હલાવી લેવી, એકવાર ખોલી લો, પછી 30 દિવસમાં વાપરી લેવી, અને એને ઠંડી અને સૂકી જગ્યાએ મૂકવી. અને ખાસ પ્રેગ્નન્સી દરમિયાન એના ઉપયોગની સલાહ નથી અપાતી. ચાલો હવે આપણે અંત તરફ જઈએ. આ બધું મળીને ઝોઈ વેલનેસ આપણને શું વચન આપે છે? આનાથી આપણને સંપૂર્ણ રીતે શું લાભ મળી શકે છે? તો કંપનીના દાવા પ્રમાણે આના મુખ્ય ફાયદા શું છે? આ એક સુપર બોડી ડિટોક્સિફાયર છે, એકદમ પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે, ઇમ્યુનિટી બૂસ્ટર છે, પાચનમાં મદદ કરે છે, તણાવ ઓછો કરે છે, અને સ્કિન અને પ્રી ડાયાબિટીસમાં પણ મદદરૂપ થઈ શકે છે. આખા પ્રોડક્ટનો સાર 3 શબ્દોમાં કહી શકાય: કુદરતી, સુરક્ષિત અને અસરકારક. સિમ્પલ. અને હા, એક ગર્વ લેવા જેવી વાત એ પણ છે કે આ પ્રોડક્ટ ભારતમાં બનેલી છે, જ્યાં આયુર્વેદનો જન્મ થયો છે. આખરે આ બધી વાતનો નિચોડ આ એક જ વાક્યમાં આવી જાય છે: સાચા ડિટોક્સ, મજબૂત રોગપ્રતિકારક શક્તિ અને શાંત મન માટે દૈનિક કુદરતી સુરક્ષા કવચ. આ એક નાનકડા વાક્યમાં જ આખું વચન સમાયેલું છે. તો અંતે હું એક સવાલ સાથે આ વાત પૂરી કરીશ. શું રોજની આવી એક નાનકડી કુદરતી આદત આપણા સ્વાસ્થ્યના આધુનિક પડકારો સામે લડવાની આપણી રીતને ખરેખર બદલી શકે છે? આના પર વિચારવા જેવું ખરું.